દોસ્તો, આ એક સત્ય હકીકત છે. કર્ણના અગ્નિ સંસ્કાર થયેલી કુંવારી જમીનમાં, આ જમીન ગુજરાતના સુરતમાં છે અને હજુ પણ આ જગ્યાએ સૌથી વધુ દાનવીર પેદા થાય છે. મિત્રો, તમે મહારાણી કુંતીના સૌથી મોટા પુત્ર કર્ણની જીવનગાથા વિશે થોડું ઘણું સાંભળ્યું છે, પરંતુ શું તમે તેના મૃત્યુ વિશે જાણો છો? તો આજે આપણે એમના મૃત્યુ અને એને સંબંધિત કેટલાક રહસ્યો છે એમના વિશેની આ વાત કરવી છે, જેનાથી લગભગ ઘણા બધા લોકો અજાણે છે. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું હતું અને ત્યારે કર્ણએ અર્જુનને જણાવ્યું હતું કે અર્જુન, જ્યાં સુધી હું મારા રથનું પૈડું જમીનમાંથી બહાર ન કાઢી લઉં ત્યાં સુધી તું મારા પર વાર નહીં કરે. આ સાંભળી અને અર્જુન અટકી ગયો. પણ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે અર્જુન, તું કેમ અટકી ગયો છો? બાણ ચલાવ. અર્જુને શ્રી કૃષ્ણને જણાવ્યું કે તે યુદ્ધના નિયમની વિરુદ્ધ છે અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને યાદ અપાવ્યું કે જ્યારે અભિમન્યુ એકલો જ બધા યોદ્ધાઓ સાથે લડી રહ્યો હતો ત્યારે યુદ્ધના નિયમોનો ખ્યાલ રાખ્યો હતો? ત્યારે તો એમને નિયમ તોડી અને યુદ્ધ લડ્યા હતા. ત્યારે શું પિતામહ યુદ્ધના કોઈ નિયમ નહોતા બનાવ્યા? આ વાત જ્યારે કરે છે ત્યારે સમજાય છે. અને સાંભળ, એટલું જ નહીં, પણ ભર સભામાં દ્રૌપદીના ચીર ખેંચ્યા હતા, એમનું ચીર હરણ કર્યું હતું, ત્યારે યુદ્ધનો નિયમ નહોતો. આ સાંભળી અને અર્જુનને ગુસ્સો આવ્યો અને કર્ણ પર એમણે બાણ ચલાવી દીધું. મિત્રો સાંભળો કે અર્જુન દ્વારા ચલાવેલું બાણ એ કોઈ સાધારણ બાણ ન હતું કે જેનાથી કર્ણ બચી શકે. તે પાશુપસ્ત્ર હતું, એટલે કે ભગવાન શિવજીના વરદાનથી અર્જુનને મળેલું આ બાણ હતું. એ ક્યારેય ફેલ ન જાય, એનું પરિણામ 100% આપે. જ્યારે પાંડવો 14 વર્ષના વનવાસ માટે ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પાંચેય પાંડવોને અલગ અલગ તપસ્યા કરવા માટે મોકલી દીધા હતા અને તેમાં અર્જુન એ ભગવાને શિવજીની તપસ્યા કરી હતી અને તપસ્યાના અંતે ભગવાન શિવજીએ તેમને પાશુપસ્ત્ર વરદાન સ્વરૂપે આપ્યું હતું અને એ આ બાણ હતું. અર્જુનના વાર બાદ તડપી તડપી અને કર્ણ પોતાના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણની પરીક્ષા લેવાનું નક્કી કર્યું અને વિચાર્યું કે આ દાનેશ્વરી કર્ણની આજે મારી પરીક્ષા લઈ છે. અને ભગવાન ત્યારે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને કૃષ્ણ ભગવાન છે એ કર્ણની પાસે આવે છે અને કહ્યું કે હે કર્ણ, મારી પુત્રીના એટલે કે મારી દીકરીના લગ્ન છે અને મારી પાસે તેને દાનમાં આપવા એટલે કન્યાદાનમાં આપવા માટે કઈ નથી, સોનું પણ નથી, તો મને થોડું સોનું તું દાનમાં આપ. અને ત્યારે કર્ણએ જણાવ્યું કે હવે મારી પાસે કઈ નથી, હું તમને શું દાન કરી શકું? શા માટે તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો? અને ત્યારે બ્રાહ્મણ સ્વરૂપે જે કૃષ્ણ છે એટલે કે બ્રાહ્મણે હજુ પણ કહ્યું કે તારી પાસે સોનાનો દાંત છે, એ દાનમાં આપવા માટે તું આપી શકે છે. અને ત્યારે કર્ણએ જણાવ્યું કે પથ્થર મારી અને મારો દાંત કાઢી લો. અને ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે દાન આપવાનું હોય તો મારાથી પથ્થર મારીને ન લેવાય, તારે એને કાઢી અને આપવો પડે. અને ત્યારે કર્ણએ પોતાના હાથે દાંત પર પથ્થર મારી અને દાંત કાઢી અને બ્રાહ્મણને એટલે કે ભગવાન કૃષ્ણને આપી દીધો. અને ત્યારે બ્રાહ્મણે કહ્યું કે દાંતને પવિત્ર કરીને આપ. ત્યારે કર્ણએ પોતાનું બાણ જમીન પર ચલાવ્યું, ત્યાંથી ગંગાજી પ્રગટ થયા અને ગંગા નદીની જળધારા એમને દાંતને એમાં પવિત્ર કર્યો અને ત્યાર પછી આપ્યો. અને ત્યારબાદ કર્ણ સમજી ગયો કે આ બ્રાહ્મણ એ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી, કોઈ દેવતા છે અથવા તો ખુદ પરમાત્મા છે, પરંતુ એમને આજે મારે કંઈક જવા નથી દેવા, એમની પાસે કંઈક વરદાન માંગવું છે. માટે તેણે બ્રાહ્મણને કહ્યું કે તમે જે હોય તે તમારું મૂળ એટલે કે અસલી સ્વરૂપ મને દેખાડો, એમ કરી અને વિનંતી કરી. અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અસલી સ્વરૂપમાં આવ્યા અને કર્ણને જણાવ્યું કે તું ખરેખર મહાન દાનવીર છો, તારા જેટલી દાન જગતમાં આ બીજા કોઈ નથી આપી શકતા. માટે હું તારા આ કર્મથી, તારા આ દાનના કાર્યથી પ્રસન્ન છું અને તું જે માગીશ તે વરદાન તારા માટે હું આપીશ, તું વરદાન માંગ. અને ત્યારે કર્ણએ કહ્યું કે આપ તો મેં ક્યારેય કોઈ પાસે કંઈ માંગ્યું નથી, પરંતુ આજ મને આ અંતિમ ઘડી છે, એક વરદાન માંગુ છું, એ આપજો કે મને જન્મ એક કુંવારી માતાએ આપ્યો છે, તો મારા અંતિમ સંસ્કાર પણ એક કુંવારી જમીન એટલે કે કુંવારી જગ્યા હોય ત્યાં મારા અંતિમ સંસ્કાર થાય એવું હું ઈચ્છું છું, એવું મને વરદાન આપું. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અંતરદ્રષ્ટિથી કુંવારી જમીન શોધે તો તાપી નદીના કિનારે અશ્વિની કુમારના મંદિર પાસે આ કુંવારી જમીન હતી એ એમને દેખાય. ત્યારબાદ ભગવાન કૃષ્ણએ પાંચેય પાંડવોએ કર્ણના અંતિમ સંસ્કાર ત્યાં કર્યા
અને ત્યારે પાંડવોએ પૂછ્યું કે આ કુંવારી જમીન છે એવું કઈ રીતે સાબિત થાય છે. અને ત્યારે કર્ણ પ્રગટ થયો અને જણાવ્યું કે સૂર્યપુત્રી તાપી, કર્ણ પણ સૂર્યના પુત્ર હતા. આ તાપી એટલે કે એ મારી બહેન છે, અને અશ્વની કુમારો છે એ મારો ભાઈઓ છે, અને હું પણ એક સૂર્યપુત્ર છું એવું એમણે કીધું. અને મારો અગ્નિદાહ એક કુંવારી જમીનમાં જ થયો છે એવું કર્ણે પોતે. અને ત્યારે પાંડવોએ જણાવ્યું કે હે પ્રભુ, અમને તો ખબર પડી ગઈ કે આ કુંવારી જમીન છે, પરંતુ આવનારી પેઢી યુગો સુધી સમયના લોકો કેવી વાતો કરશે, અથવા તો એ વિચાર કરશે કે આને કેવી રીતે ખબર પડશે કે આ કુંવારી જમીન છે, એનું પ્રમાણ શું? એનું પ્રમાણ કંઈક આપવા માટે અમને કહો. કુંવારી જમીન પર દાનવીર કર્ણના અંતિમ સંસ્કાર થયા છે એમના પુરાવા રૂપે કંઈક આપો. અને ત્યારે ભગવાને વિચાર્યું અને કહ્યું કે આ જમીન પર એક વટવૃક્ષ છે, અને તેમાં 3 પાંદડા આવશે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીક હશે. આગળ જણાવ્યું કે જે કોઈ પણ અહીં સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરશે તેમની મનોકામના અહીં અવશ્ય પૂર્ણ થઈ છે. અને મિત્રો, આ વટવૃક્ષ આજે પણ સુરતની અંદર અશ્વિની કુમારની અંદર 3 પાનના વડ તરીકે ઓળખાય છે, અને તેમાં માત્ર 3 જ પાંદડા છે. એ આ એક ઇતિહાસની વાતની સાબિતી આપે છે. આમ દાનવીર કર્ણના અગ્નિ સંસ્કાર ત્યાં જ કરવામાં આવ્યા, અને ત્યારબાદ આ 3 પાનનો વડ હાલ પણ છે. મિત્રો, મજેદાર વાત તો એ છે કે આ વટવૃક્ષ આપણા અહીંયા સુરતમાં તાપીના કિનારે છે, અને 3 પાનનું વડવૃક્ષ ઘણા બધા લોકો ત્યાં યાત્રાળુ આવે છે અને એમના દર્શન કરે છે. અને એટલે જ તો આજે સુરત શહેરની જે ભૂમિ છે એની દુનિયાભરમાં બોલબાલા છે કે એને દાનવીરની ભૂમિ કહેવાય છે. ત્યાં જઈને પણ કોઈ પોતાનું આ બહારથી પણ આવી અને પોતાની જીવન છે અહીંયા સેટ કરી શકે. સુરતમાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને સૂર્યદેવના આશીર્વાદ છે. મિત્રો, આપ પણ અવશ્ય એકવાર આ સ્થળની મુલાકાત લેશો અને વધુ માહિતી આપ એકત્રિત કરશો. આપને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.